હર્ષભાઈ સંઘવી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તો તમામને નમ્ર વિનંતી, બોલો ભારત માતા કી. ભારત માતા કી. સાઉન્ડવાળા ભાઈને વિનંતી બંધ કરવા માટે. હેલો. આપણી વચ્ચે ગુજરાતના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે જય ઘોષ સાથે એમનો આવકારીશું. બોલો ભારત માતા કી. ભારત માતા કી. મંચ પર સ્થાન લેવા માટે જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ સાહેબને વિનંતી, કલોલના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર સાહેબને પણ વિનંતી, જિલ્લા સદસ્ય શ્રી રશ્મિજી ઠાકોરને પણ વિનંતી, કલોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ પટેલને પણ વિનંતી, ગુજરાત સરકારના માજી મંત્રી શ્રી માધુભાઈ ઠાકોરને પણ વિનંતી કે મંચ પર પોતાનું સ્થાન લેશું. દીપસીભાઈ એમને પણ વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન લેશું. હવે આપણે આપણા મોઘેરા મહેમાન એવા હર્ષભાઈ સંઘવી સાહેબને અને મંચસ્થ મહાનુભાવને હું વિનંતી કરીશ કે આપણે દીપ પ્રાગટ્ય કરી આ સમૂહ લગ્નને ખુલ્લા મૂકીશું. આપણી વચ્ચે દક્ષિણના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબને આપણે વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે આપણા ગુજરાતના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનું ફરીથી અમે શાબ્દિક સ્વાગત કરીએ છીએ. હવે આપણે એમનું સ્વાગત કરવા માટે સમૂહ લગ્નના મુખ્ય યજમાન કાંતિજી ઠાકોરને વિનંતી કરીશ તે મોમેન્ટથી આપણા મોઘેરા મહેમાન એવા સન્માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબનું સ્વાગત કરશે. અને એના પછી આપણે સમૂહ લગ્ન સમિતિની ટીમને પણ વિનંતી કે આપણી વચ્ચે આરતી એમનું સ્વાગત કરવાનું છે. તો સમૂહ લગ્ન સમિતિને પણ વિનંતી, સમૂહ લગ્ન સમિતિ પણ તૈયાર રહે, મોટા આરતી સાહેબશ્રીનું સ્વાગત કરવાનું છે. તાલીઓથી આપણે એમને વધાવીશું. બોલો ભારત માતા કી. હવે હું વિનંતી કરી સમૂહ લગ્ન સમિતિને કે મોટા હારથી આપણા સાહેબશ્રીનું સ્વાગત કરશે. એની અંદર આપણે મોટા હારથી સમૂહ લગ્ન સમિતિને વિનંતી કરીશ કે આપણા સન્માન્ય ગુજરાત સરકારના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું સ્વાગત કરીશું. જેની અંદર જિલ્લા સંગઠન અનિલભાઈ ધારાસભ્યશ્રીઓને પણ વિનંતી કે બધા જોડાવા માટે. હવે આપણી વચ્ચે આપણા નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતની સતત સેવાળાના માનવીની ચિંતા કરતા સાહેબને વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં સર્વ સમૂહ લગ્ન સર્વ સમાજના હોવાથી આપણા બધાનું કલોલ વિધાનસભા વતી આપણા બધાનું સાહેબે માન રાખી એમના વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા
એ બદલ એમનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. હવે વધુ સમય ન લેતા આપણી વચ્ચે આપણા ગુજરાતના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી અને હર હંમેશા ગુજરાતના સેવાળાના માનવીની ચિંતા કરતા યુવાનોના પ્રેરણા સ્ત્રોત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને હું વિનંતી કરીશ કે આપણને માર્ગદર્શન કરશે. સન્માનીય હર્ષભાઈ સંઘવી સાહેબ. गुजरात ठाकोर क्षत्रिय समाज द्वारा आयोजित आ 35मा समूह लग्न प्रसंगे अपनी सौनी वच्चे उपस्थित हूँ आजे आ 35मा समूह लग्न प्रसंगे सर्वप्रथम समाजना સૌ આગેવાનોને હું અભિનંદન આપવા અને આભાર માનવા અહીંયા આવ્યો છું. ઠાકોર સમાજ અને ભારતીય જનતા પાર્ટી આ સંબંધ એ મગજના કે હોદ્દાના કે વોટના સંબંધ નથી. આપણો સંબંધ એ હૃદયથી જોડાયેલો સંબંધ છે. ઠાકોર સમાજ અને ભારતીય જનતા પાર્ટી આ બે વગર તમે જોશો તો સમાજનો વિકાસ, સમાજના યુવાનોનો વિકાસ, સમાજના યુવાનોનું નેતૃત્વ, સમાજના યુવાનોને યુવતીઓને વધુમાં વધુ અનેક ઉપલબ્ધિઓ નરેન્દ્રભાઈ મોદીના શાસનથી લઈને આજ સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી આ આટલા વર્ષના કાર્યકાળની અંદર સમાજનો વિકાસ જોશો ને તો એ રોકેટ ગતિએ ઉપર આવ્યો છે. અને તમારા આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી બી ગુજરાતના ખૂણે ખૂણે કમલ ખીલાવ્યું છે. આવનારા દિવસોમાં આજ સમાજના સૌ અગ્રણીઓને આજે હું વિનંતી કરવા આવ્યો છું કે ગુજરાત સરકાર અને આપણી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા ગરીબોને મકાન આપવાની વાત હોય કે રાજ્યના વૃદ્ધ હોય કે પછી મધ્યમ વર્ગના પરિવાર હોય કે ગરીબ હોય તેને ગમે તેવી બીમારી આવે તો એ બીમારીમાં સીધી મોદી સાહેબ દ્વારા મદદ આપવામાં આવે, આવું તો ક્યારેય કોઈએ સપનામાં વિચાર્યું હતું? આયુષ્માન ભારત યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે કિસાન સન્માન નિધિ હોય, આવી અનેક યોજનાના લાભાર્થી બનાવવાનું કાર્ય સમાજના સૌ આગેવાનો સાથે મળીને આ કામને હજી બી કોઈ છેવાડામાં રહેતો આપણો ઠાકોર સમાજના કોઈ વડીલો કે કોઈ પરિવાર આ યોજનાનો લાભ લેવામાં રહી ગયા હોય તો એને અપાવવાની જવાબદારી એ આ પહેલી હરોલમાં સ્ટેજ પર બેસેલા સૌ લોકોની છે. સમાજના પ્રત્યેક નાગરિકને રાજ્ય સરકાર એ તમારા સૌના આશીર્વાદથી છે અને આ રાજ્ય સરકાર દ્વારા જે કોઈ યોજનાઓ બનાવવામાં આવી છે એ આપ સૌના હિતમાં બનાવેલી છે અને આ યોજનાનો લાભ આપ સૌ લોકોને મળવો જ જોઈએ. આજે અનેક નવયુગલો લગ્ન ગ્રંથિમાં બંધાઈ રહ્યા છે. હું દીકરાની માતાઓ કોઈ છે અહીંયા કે બધા આંટવામાં છે? હું દીકરાઓની માતાઓને ખાસ કરીને આજે વિનંતી કરવા આવ્યો છું કે આજે લગ્ન પછી જે દીકરી તમારા ઘરમાં આવે છે એને માત્ર વહુ માનીને તમે એનું સ્વાગત નહીં કરતા,
તમે પોતાની દીકરી માટે જે અપેક્ષાઓ સામનેવાલા પરિવાર પાસેથી રાખતા હો છો, એ જ આદર, એ જ ભાવ, એ જ માનથી તમે આ દીકરીઓનું સ્વાગત પોતાના પરિવારમાં આજે કરજો, તેવી જ વિનંતી કરવા હું અહીંયા આવ્યો છું. અમારે અલ્પેશજી આવનારા સમયમાં ઠાકોર સમાજ માટે ખૂબ મોટું એજ્યુકેશન સેન્ટરનું પ્રયાસ કરી રહ્યા હતા અને કેવી મહેનત કરી એમને, વટ પાડી લીધો. રાજ્ય સરકારે ઠાકોર સમાજ માટે અલ્પેશજી, બકાજી અને અમારે ઠાકોર સમાજના લોકોની જે માંગણી હતી, તાત્કાલિક અલ્પેશજી આવ્યા અને આમ દિવસ બદલાય તે પહેલા ઠાકોર સમાજ માટે કેવી અદ્ભુત જગ્યાની વ્યવસ્થા કરાવરાવી. આવનારા દિવસોમાં એ ભવનમાં આપણા સમાજના યુવાનો ભણતર પ્રાપ્ત કરીને એમના જીવનના અનેક સપનાઓ સાકાર કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ હમણાં કરવા જઈ રહ્યા છે આગળ. અને હજી બી સાથે મળીને સામાજિક દૂષણો કઈ રીતે દૂર થઈ શકે તે દિશામાં આજે હું આપ સૌ પાસેથી સંકલ્પ લેવડાવવા અહીંયા આવ્યો છું. આપ સૌનું વચન લેવા અહીંયા આવ્યો છું કે તમે સૌ લોકો પોતપોતાના ગામમાં, પોતપોતાના ગામની અંદર રહેતા સગા સંબંધીઓ, મિત્રો, સમાજના આપણા સૌ અંગત લોકો તેમની જોડે મળીને દૂષણો દૂર કરવામાં આપણે સૌ લોકો સાથે કામ કરીશું. બધા મદદ કરશો? એમ તો અવાજ આપણો મજબૂત છે, કેમ ઠંડા થઈ ગયા છે? બધા મદદ કરશો કે નહીં? આ દૂષણો દૂર કરવામાં મદદ કરશો કે નહીં? તો આજે આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. સન્માનીય આપણા ગુજરાતના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અહીંયા જે એમનો કિંમતી સમય આપ્યો એ બદલ ફરીથી આ સમૂહ લગ્ન સમિતિ વતી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.